ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. તો ગાઈઝ જો વાગી ગયા છે 9:10 અને આજે આપણો વ્લોગ છે ને વહેલા ચાલુ થઈ ગયો છે. અને અથુભાઈ જો નાયના છે મારી પહેલા રેડી થઈ ગયા છે. આજ સન્ડે છે ને તો મારે નાવાનું બાકી છે, પણ અથુભાઈ નાઈન જો સેન્ડલ પહેરીને રેડી થઈ ગયા છે. અને ભાઈને છે ને દાદારે મંદિરે જવાનું છે, એટલે છે ને કોઈ પાસે નથી આવતું અને એટલી ઉતાવળ થઈ ગઈ છે ને કે બસ હવે એને જવું જ છે એમ. કાનો દીકુ ટાટા જવું છે? હે ક્યાં જવું હોય ટાટા? બોલ ને. આમ જો બાર કોને જવું છે? જો હવે ભાઈ જાય છે. એ કાનજી ટાટા ટાટા કહી દે. તો ભાઈ જો મંદિરે જાય છે અને આજે છે ને તમને અમારા ઘરે અવાજ છે ને થોડોક વધારે સંભળાતો હશે, કેમ કે એક માર માસી આવ્યા છે ને બહુ અવાજ કરે છે. તો જોવો અહીંયા, ઓહો અહીંયા જોરદાર 4 જણા રસોઈ બનાવે છે. જોવો તમે 4 જણા અહીંયા ગેસ પાસે ઉભા હતા, એટલે હું તો એમ જ કહું 4 જણા બનાવે છે. તો અહીંયા જો ઉપરથી છે ને ભૂંગળા ઉતારે છે અને અહીંયા જો મમરાનો ચેવડો બનાવે છે. ગીતા માસી આવ્યા છે ને તેને છે ને કામે લગાડી દીધા છે કે લાવ હું ચેવડો બનાવી દઉં અત્યારમાં. તો મમરાનો ચેવડો ગીતા માસી બનાવ્યો છે, એટલે આ છે ને એના ટેસ્ટનો ચેવડો આપણે ખાવાનો છે. જો બની હતે ગયો છે અને બધું કરી નાખ્યું છે. તો જો અહીંયા ચેવડો બની ગયો છે. કલરિંગ બાય પિંક ને ગ્રીન ને બધા અલગ અલગ કલરના ભૂંગળા ને મસ્ત કલર બનાવ્યો છે. ગીતા માસી આ કલર વાળા ભૂંગળા તમારી સોસાયટીમાં જ લાવ્યા કો? મમ્મી આપણે ત્યાં કલર વાળા ગીતા પણ ઘર જોતો મારી મમ્મી રાયડું નાખે છે મારા હારવા રે. હા પણ બધી બહેનો નાખો છે ને? મધુમાસી નો નાખે? તો જો ભૂંગળા તળાય છે અત્યારે અને ચેવડો બેવડો બની ગયો છે. અને પછી કઈ તળવાનું છે એવું છે? ઓકે બરાબર. તો ચા નથી લેવાની ભાઈ? ગરમ કરવા મૂકી છે એમ કે છે. ઓકે તો જો આજનું શેડ્યુલ કંઈક આવું છે. અત્યારમાં રસોડું વધારે થોડુંક ચાલુ થઈ ગયું છે. આ ટિફિન નથી ને તો ચેવડાનો વારો પાડી દીધો છે. હા અત્યારે બધું તેલ વાળું આરે ઉટકાઈ જાય ને, એટલે ગીતા માસીનો આઈડિયા હતો કે અત્યારમાં જ બનાવી નાખો છે એમ. કા એવું કઈ થોડું છે? કાજલ હોય છે આપણે 3 જણા છે. હા આ તો તમે કાજલ નું કહેશો તે કહું છું. તમે તો બધાથી વધારે કામઢા માસી છો, મને ખબર જ છે. હા સૌથી ઉતાવળા માસી હોય ને ચારેયમાં તો આ માસી છે. એને બધું કામ વેલા જ કરવું હોય. કા મમ્મી જો નાસ્તાનો ડબ્બો છે ને રિપેરિંગ કરવા બેસી ગઈ છે. તો ડાળિયામાંથી બધા ફૂતરા કાઢી નાખ્યા છે અને પાપડ ને બિસ્કીટ ને આ પાણીપુરી ને પૂરી ને બધું તો નાચબારું કાઢી નાખ્યું. મમ્મી આ રાખવાનું છે કે નાખી દેવાનું? ઓકે. અને આ ચેવડો કેમ આવડો? આ એવું છે? તો ભાઈ ચેવડામાં જો બિસ્કિટની સ્મેલ આવે છે અને બીજું કંઈક રીઝન આવે છે ચોખા કરી નાખ્યા છે, એટલે એ ભાઈ નાખી દેવાનો છે. અને જે નવો ચેવડો બન્યો છે ને જો અહીંયા ડબ્બામાં ભરવા માંડ્યા છે. અમારા મોટા ડબ્બા બધા ખૂટી ગયા છે માસી. તમારા ઘરે છે તો લઈ જાય એમ. અમારે બધા ખૂટી ગયા છે. મારી ઘરે ઠેક આયા મમ્મી મને જબલામ લઈ દીધા હતા એમ કે છે. કાઢ ને કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમથી વિચારશું કંઈક નવા ડબ્બામાં ભરવાનું. બરાબર છે?
તો જો ગાઈસ 7:30 5 મિનિટની વાર છે અને આજનો વરસાદ એટલે બાપા ધોકાર વરસાદ. હા અને અહીંયા જો હાચીન ભજીયાનું તૈયાર થાય છે. અહીંયા જો બટેકા પૂરીનું તૈયાર થાય છે અને આમાં જો કાંદાના મરચાના ભજીયા મિક્સ કર્યા છે. તો આમાં લીંબુ ને મીઠું બધું નાખીને મિક્સ કરી લીધું છે અને આ જો બટેકા પૂરી તૈયાર થાય છે. દિવસ નો ગયો ક્યાં બહાર જાવ ને સહીને પાણી પડ્યા ફોન પર બદલી બસ આવી ને ઓલી તે બેહી ગયા. પણ કેવો વરસાદ મમ્મી. બહુ પાણી દિવસ છે ત્યાં. હા તો અમાર કેટલું હશે ઓલમનો ગંદા એમ નહીં માસી તમાર ઘરનું શું થયું હશે એમ. પાણી થાય છે પણ તમે ચાવી ખોટી હારે લઈને આવે કોકને દીધી હોત તો એને આ કોણ પોતા કરવા પોતા કરવાનું છે ડોલું તો કોક મૂક દે. થાય ખરો કાલ હવાર જાય હા બીજ પલ્લે એમ નથી ને નહીં કોઈ વસ્તુ નહીં રૂમમાં ખાલી પાણી પડે છે. હા બસ બીજું માર કાની નહીં ઉપર તો કોઈ છે નહીં હાજર. ગીતા માસી બંગલામાં રહેશે પણ પાણી પડે શું કરવું કા ગીતા માસી. તો એક બંગલો બહુ સારો છે. બાકી આજનો દિવસ કેવો રહ્યો ગીતા માસી અહીંયા. મારે બહુ સારો છે પણ રમાડવા આવી હતી ન છુકાય. હા એમાં એવું છે અથર્વભાઈ આજે મામાના ઘરે આટો મારવા ગયા છે તો માસી રમાડવા આવ્યા હતા અને એને રમાડાણો ને એવું થયું છે. તો ફરી વાર આવજો ને હજી મારું કામ આવશે ને ત્યારે તમારે આવવાનું જ છે ત્યારે તમે રમાડ લેજો. તારી યાર રહેવાનું હા મારી યાર રહેવાનું. અને મારી મમ્મી જો બટેકા પૂરી બટેકા ઉપર બટેકા લેવા જ માંડી છે. મમ્મી કેટલી કરવી છે બાસુવાળાને કેવું છે કાંઈ? હે ત્રણ બટાકાની જ કરું. વધારે નહીં થાય? વધારે તા નો થાય લેશ ખાલી આ બે જાતના જ છે કાંદાના નાના. ગોટા નથી બેકીના. ઓકે ચાલો. ખાવા છે? એમ? એમ નહીં તાર મેથી ના ખાવા છે એમ પૂછે છે. હા એમ. તો બસ થઈ. અમે 5 જણા છીએ. અથુભાઈ ને કાજલ ભાભી તો ગયા છે ને અથુભાઈ ને મામા ઘરે. ભજીયા કર્યા છે કાજલ કે લે મેં કીધું આતી થઈને ખાઈ. હું જ ગીતા માસીને કહી રહી હતી મમ્મી કે એને ભજીયા ખાવા હતા એમ. તો પણ બધો સામાન પડ્યો છે આવશે પછી પાછા બનાવશે એમાં હું ને તો બનાવી રહ્યા. મારા એમ નહીં મારા છેલ્લી વાર અને ભલે ને ઈ બધા ખાહે ને હું ભલે ન ખાવ. પીવાનું હતું ને? હા પીવાનું ચાલો પી લો. આ જો બેસનનો લોટ ગીતા માસી જોવો ઠેઠ અમારા રસોડા ઉપર ચડી ગયા છે. માસી અમારા પ્લેટફોર્મ નીચે નહીં આવે ને. તારે બેન ને માર વસન નથી થાય. ઓહો મારી જેટલો તારો અંતર કેટલો છે એમ કે? મારો 64. તો બસ થી માર 63 છે. હા તો મારો વધારે છે. એમ. તો નહીં પડે લ્યો. તો નહીં પડે કેમ કે હું ચડું જ છું ને. કાંઈ ના પણ કે યોગી તમારી વજન વાળા નથી. ઓહો હો દાવા લઈ લેવો છે. તો દબો પડે તો તઈ જો બાપા થાય. તો જો ગાઈસ અહીંયા બધું રેડી થઈ ગયું છે. તેલ મૂકી દીધું છે. આ બટેકા પૂરીનું ખીરું તૈયાર કરી લીધું છે. આ બટેકા પૂરી અને આ જો કાંદાના મરચાં ભજીયા અને અમે કારીગરને ભજીયા બનાવવા બોલાવી લીધા છે. તો આજે ભાઈ ભજીયા બનાવવાનો છે ને અમે બધા ખાવાના છે. અને અહીંયા જો હજી ગલકા વલકા સુધારાય છે. ગલકા મમ્મી સારું પડ્યું. હા સોરી ટિફિન ના છે ને. હા કાલ હોવાને ટિફિન. કાલ હવે ટિફિનનું ગલકાનું શાક બને છે ને બસ બાકી તો 5 જણા છે એટલામાં હું હવે એવું અથુભાઈ વગર છે ને ઘરમાં કોઈ માણસ નથી લાગતું એવું થાય છે. તો ગાય 8:30 વાગી ગયા છે જો અને જે જૂના કારીગર હતા ને જમવા બેસી ગયા છે અને અહીંયા જો ગીતા માસી જમી લીધું હતું ને એટલે ભજીયા પાડવા માંડ્યા છે. તો ગીતા માસીએ છે ને અહીંયા કાંદાના અને મરચાં રીંગના ભજીયા પહેલી વાર ખાધા છે. માસી તમને કેવા લાગ્યા? બહુ મસ્ત. બહુ મસ્ત. સારા હતા. હવે વરસાદ આવે ને ત્યારે મારા માસાને બનાવી દેજો. માસા તો યાદ જ હોય. તો જો બધું પૂરું થવા આવ્યું છે. છેલ્લો ઘાણ છે અને આવે હા આવી જાય નાખી દો. જો એ છેલ્લો ઘાણ ભજીયાનો છે એક ઘાણ આમાં પડ્યો છે અને હવે આ લોકો બધાએ જમી જ લીધું છે. હવે ખાલી ભાઈ એક જ બાકી છે ને અમે બધા પૂરું થઈ ગયું. જો બધું માપો માપ થયું છે. કેળાના ભજીયા બનાવ્યા હતા. તમને કેળાના ભજીયા કેવા લાગ્યા માસી? ભાવ્યા ને? મારા મમ્મીને કેળાના ભજીયા બહુ ભાવે. મને ભાવે. આમ તો તમે હગી બેનું રહ્યું કે નહીં એટલે હરખું જ ભાવે ને. હે મમ્મી કેળાના ભજીયા ભાવ્યા કે નહીં?
બહુ સારા લાગ્યા. બે હગી બેન બેન હરખું જ ભાવે ને એમ કહું છું. હા હાલો તે હવે કામ કોણ કરશે? મને બહુ કંટાળો આવે છે. ફોન કર્યા આવે. હે અવનિકને ફોન કર્યા આવે. અવનિક તો હુઈ ગયો છે અત્યારે. ઈ બિચારો એમ કે ખાવા ન બોલાવે ને કામ કરવા બોલાવે. હવે નો ફોન કરાય છે કે આપણે હાજર કરવાનું.